વિડીયોની શરૂઆત કરતા પહેલા બધાને જય સિયારામ ને જય માતાજી અને સ્વાગત છે આપણા પાર્ટ 2 માં। તો આપણે જવાનું છે હવે કમિયા ધામ, જે આવેલું છે હનુમાન દાદાનું મંદિર। જે આપણે પહેલા ગયા હતા ભોળાદ ને, હવે જવાનું છે આપણે કમિયા હનુમાન દાદાના મંદિરે। તો અત્યારે અમે નીકળી ગયા છીએ, ચડી ગયા છીએ હાઈવે રોડ ઉપર। અત્યારે અમે જાવી છીએ હનુમાન દાદાના મંદિરે, જે આવેલું છે સાળંગપુર જેવું જ। ત્યાં તો થઈ ગયા હતા આપણે કમિયા ધામમાં એન્ટર। તો અહીંયા મળતી હતી સામી ગાડીઓ ને આવી ગયો તો અહીંયા ગેટ। તો આપણે જવાનું હતું હવે મંદિરની અંદર। તો અહીંયા મળી ગઈ હતી સામી ગાડી, તો મારી દીધો ઓન ને આવી ગયા આપણે ગાડીના પાર્કિંગમાં। હવે અહીંયા કરી દેવી ગાડીને પાર્કિંગ અને લઈ લેવી થોડીક બહારનો વ્યૂ। તો ગાડી કરી દીધી અહીંયા પાર્કિંગ અને હવે જાવી છીએ હનુમાન દાદાના મંદિરે। તો અમે ત્રણે હવે નીકળી ગયા મંદિરની અંદર દર્શન કરવા। તો અહીંયા થોડુંક હતા બહાર સારું વસ્તુ જોવા જેવી, તો અમે પાડેવી લીધા ફોટા ને હવે જાવી છીએ મંદિરની અંદર। તો આ છે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર। તો આવી ગયા હતા ફાઇનલી આપણે અહીંયા મંદિરે ને હવે જાવી મંદિરની અંદર દર્શન કરવા। તો આ છે કમિયા ધામ, જે આવેલું છે હનુમાન દાદાનું મંદિર, જે છે સાળંગપુર જેવું જ તે। હવે આમ કેવી તો સાળંગપુર 2 છે। તો આવી જઈએ મંદિરની અંદર ને કરી લેવી હનુમાન દાદાના દર્શન। તો હજી સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો કરી લીધા અહીંયા હનુમાન દાદાના દર્શન ને પડાવી લીધો પછી ફોટો। શાબાશ બેટા, બહુત બઢિયા। જગતમાં ગદા મારવાની જરૂર છે। પુષ્પરાજ કોટાઈ ગયો હાવ। તો હવે આપણે જવાનું છે એની પાછળ છે ગાર્ડન, ત્યાં જવાનું છે। અહીંયા છે ભોળાનાથની મૂર્તિ ને અહીંયા છે હનુમાન દાદાની મૂર્તિ મોટી। આ છે પીલાનો, આ છે પીલો, ભાઈ ઝુકેગા આ છે પીલાનો લાઈક। આપણે ભોળાનાથને આવી ગયા, વચમાં મંદિર છે હનુમાન દાદાનું ના આવ્યા હતા। આપણો ભાઈબંધ મિત્ર મળી ગયો ગોરેલો। મંદિર સારું છે અને લોકેશન પણ બહુ મસ્ત છે। આ જગ્યાએ તમે લગભગ નું આવ્યા હોય ને તો જરૂર એકવાર મુલાકાત જરૂરથી કરજો। પીલો એમ નામ વહી જાય। कहां से आते हैं? બાકાજી કી બોલી ગઈ નાની નાની। હવે કરી લીધા આપણે હનુમાન દાદાના દર્શન ને હવે પાછા જઈએ છીએ ગાડીએ અને પછી નીકળી જવાનું છે આપણા ઘરે। તો હવે અમે ગાડી લઈને નીકળી ગયા છીએ ઘર બાજુ રિટર્ન। અને સીએનજી થઈ ગયું હતું ખાલી, હવે સીએનજી પુરાવા આવી છે। અહીંથી 25 કિલોમીટર આગું છે। હવે સીએનજી પુરાવા આવી છીએ અમે, પછી નીકળશું ઘર બાજુ રવાના। તો મિત્રો તમને અમારા વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। ત્યાં સુધી બધાને જય સિયારામ, જય માતાજી અને મળીશું આપણે બીજા બ્લોગમાં।